એક વૈષ્ણવે ફરી પૂછ્યું છે કે સૂતકમાં સેવા ન થાય, પણ જ્યારે સૂતક આવે ત્યારે કોઈ ઠાકોરજીને પધરાવે એવા ન હોય, કોઈ એવા વૈષ્ણવ ન હોય તો શું કરવું? તો ઠાકોરજીની સેવાનું આપણે શું કરવું? જો કે તમે મને એવા ઠેકાણે પૂછી રહ્યા છો, તમને થશે શું કે બેટીજી હવે આજ્ઞા આપી, પરંતુ આ સવાલ બધાને લાગતો છે. આમ તો સૂતકમાં સેવા નથી થતી. આ વિદેશમાં પણ બેસેલા વૈષ્ણવ મને કેટલી વાર આ જ પૂછે છે. પરંતુ યદિ આવો ક્રમ આવી જાય કે સૂતકમાં સેવા કરવા વાળો કોઈ નથી, મને વિદેશમાં પૂછ્યું હતું કે જે અમે જ્યાં રહીએ છીએ ત્યાંથી 800 કિલોમીટર દૂર, 1000 કિલોમીટર સુધી કોઈ વૈષ્ણવ નથી, અને સૂતક આવી જાય તો શું કરવું? સેવા પહોંચી લેવાની, કોઈને નહીં કહેવાનું કે અમે સૂતકમાં સેવા પહોંચીએ છીએ. તમે કહો તો પ્રગટ થાય. આપણે કોઈને કઈ સેવા પહોંચવાની, પછી સમય થાય તો બધો સૂતકની જેમ અપરસ નીકળે છે એમ બધું કાઢવું. અતિશય જ્યારે મુશ્કેલી આવે તો પ્રભુની સેવા ખાલી 16 દિવસ સુધી મંદિર બંધ નહીં રાખવાના, બધી સેવા પાછું પહોંચવાનું અને સમયસર બધું સૂતકની અપરસ કાઢવી. અતિશય મુશ્કેલ આવે ત્યારે, અન્યથા કોઈને કોઈ વૈષ્ણવને ગોતીને પણ પ્રભુને ત્યાં પધરાવવા અથવા તેને બોલાવીને મિશ્રી મેવો દૂધ ભોગ ધરી પોઢાડવા. ખરેખર તો ગોવર્ધનદાસ સાક્ષાત મધુરાધિપતિ એટલા બધા કૃપાળુ છે, એ જ પોતે એવી ઈચ્છા કરે છે કે મધુરાષ્ટક અધૂરું ના હોય. મારી પોતાની મેન્ટાલિટી છે, મેં આપને બતાવી હતી ને. મને કોઈ કહે કે આંબાનો રસ અડધી વાટકી તમે પી જાઓ, તો હું ના પીવું, દઈ દઉં બીજા તો પી લે ને ભાઈ, મારે તો આખો કટોરો જોઈએ. એટલે જે બી જોઈએ પૂરું કાર્ય કરવું, તો પૂરું કોઈનું કાર્ય કરવું હોય, પૂરેપૂરું કરવું હોય તો યશ કરવી. ખોટા ભ્રમમાં નહીં રાખવાના કે પછી જોઈશું, થશે તો. અરે ભાઈ, ના બને તો ના બોલ ને, હા બને તો હા બોલ. વાત કર પૂરી, વાત કરવી પૂરી, અધૂરી નહીં. પોતાને એક શોભ થતો હતો કે આ મધુરાષ્ટકનો અવસર 4 શ્લોકનો ફરી ક્યારે આવશે? કારણ કે એક આવેશ હોય, આવેશમાં સમાવેશ થઈ શકે, પણ ફરી પાછું આવેશ લાવો એટલે ફરી પાછી કેટલી મહેનત. પ્રભુ મારી મહેનતને બચાવે છે. પેલા 99,000 વાળો બન્યો, જેને પૈસો બચાવો તો એને લક્ષાધિપતિ બનવું છે. તો શ્રી ગુસાઈજીએ શું કહ્યું કે તારો પૈસો તો શું, હું તારી મહેનત પણ બચાવી લઉં, બસ પછી તો તું મનથી સેવા કરીશ. એવી જ રીતે શ્રી મહાપ્રભુજી શ્રી ગોવર્ધનદાસ કેવી કૃપા કરી કે આ મધુરાષ્ટ્ર પણ અધૂરું રહે. તો આપણે અહીંયાથી ગયા પછી ત્યાં કરીએ. અમે અમારા મુકામ ઉપર જઈએ ને, એક તો આ બધું રિપીટેશન થાય, અને ત્યાર પછી આગળનો ક્રમ હું એ લોકોને કહું કે બચ્ચા લોક તુમ લોગ બેઠ જાઓ. એટલે એટલા ડાયા બચ્ચાઓ છે, બધા બેસી જાય. દીકરો શું, વહુ શું, એ લોકોના જે સંબંધીઓ છે એ પણ બેસી જાય. બધું ટીવી બંધ. અત્યારે તો મેચ ચાલે છે, બધાને મેચનું નહીં. જે પધાર્યા છે ને એ શું કહેવા માંગે છે, અહીંયાનું અધૂરું હતું તો હું ત્યાં પૂરું કરતી. સાંભળો, તમને ખબર છે કે કર્ણમ મધ્રમ એટલે? જો કે બધા ઘણી વખત આ કથાને સાંભળી ચૂક્યા છે, છતાં ભૂલાઈ ગયું હશે કે અથવા કોને ખબર. મને ઉત્સાહિત કરવા માટે જે ખબર નહીં, કર્ણમ આપે કહ્યું હતું પણ હવે ધ્યાનમાંથી ઉતરી ગયું. એમ કરીને મને ઉત્સાહિત કરે અને ખરેખર ત્યાં 5મો અને 6ઠ્ઠો શ્લોક તમે પૂરો કર્યો. કેમ કે આવેશને ક્યાં સમાવેશ કરીએ? વિષ્ણુ કહ્યા ક્યારેક તો એવું થતું હતું કે જ્યારે મને બહુ આમ વાંચન થઈ જાય ત્યારે મને કોઈને કહેવા જોઈએ કે તમે સમજો આ સુબોધજીમાં શું કહેવા માંગે છે, સમજો આ ભાષ્યનું કોમ્બિનેશન કેવું છે, અણુભાષ્ય, ગર્ગ સંહિતાઓમાંથી શું પ્રગટ થાય છે, એટલે માધુર્ય ખંડમાંથી શું છે, વૃંદાવન ખંડમાંથી શું છે, ગોકુલ ખંડમાંથી શું છે, પછી એનો કોમ્બિનેશન કોણમાંથી શું મળવું. આપણે આમાં પણ કોમ્બિનેશન મળવાના તો આવવાના જ છે. કોણ વાતીસો મળો કે એક સરખી લીલા શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી કરી રહ્યા છે. વારે કોમ્બિનેશન મળવાનું કહું. અમદાવાદમાં કોઈ એવા ઉત્સાહી વૈષ્ણવ જલ્દી ના મળે. હા જે ઠીક. એટલે જે એક ઉત્સાહ આવવો જોઈએ, અંદરની એક પ્રેમની ભરતી આવવી જોઈએ, અંદરની એક ઉર્મિઓ જે જાગવી જોઈએ, એવું ત્યાં જયારે નહોતું મળતું ને, વૈષ્ણવ મંડું લખવા. મારા ચોપડા લખેલા છે.
ચોપડાના ચોપડાઓ લખેલા છે, એટલા બધા લખેલા, લખવાનો અને સ્પીડ, પેન તો એમ ચાલે કે સમય કદાચ 0 ચાલશે એટલી તો વધારે પેન ચાલતી હોય, કેમ કે એક વખત અંદરનો આવેશનો સમાવેશ થઈ જાય. બસ આવી જ કંઈક પરિસ્થિતિ અહીંયા 3 તારીખે આપણે વિરામ લીધું અને ત્યાં 4 તારીખે પાછું પ્રારંભ. सुनो अपन इसको रिपीट करते हैं. कर्णम मधुरम, तर्णम मधुरम, हर्णम मधुरम, रमणम मधुरम. પછી હજી જેમ જેમ આગળ આવશે આપણને ખબર પડશે કે ગાવો મધુરા એટલે ગાવા માંડવાનું નહીં હો, ગાવો મધુરામાં ગાવો નથી. એટલે જેમ જેમ ચરણ આવશે તેમ તેમ આપણને ખ્યાલ આવશે. અને એ આવેશનો હજી તો મેં 1-2 દિવસમાં 5મો અને 6ઠો શ્લોક લીધો, ત્યાં તો અમારા દરિયાઈ મહેલના વૈષ્ણવના ફોન આવ્યા કે જે આપણને પ્રેમપુરી મળે છે, આપ તારીખ આપો. મેં અત્યારે 13 તારીખ સુધીની બધી તારીખો ખાલી રાખી છે, કેમ કે એક તો 13 તારીખે આવે છે મારી વરસગાંઠ. 13 તારીખે વરસગાંઠ આવે, એ દરમિયાન ફ્લેટ જોવાનું છે, એટલે કાંદીવલી ને બોરીવલી ફ્લેટ જ જોયા કરવાનું. પણ મધુરાષ્ટક આપતું હોય ને તો કશું નથી જોવાનું, માત્ર મધુરાષ્ટક જોવાનું. અને ત્યાં એમને ફોન કર્યો કે જે આપ કઈ તારીખ આપો છો? 8 અને 9. મને ખબર નહોતી કે 8મી તારીખે સન્ડે આવે છે. મને તારીખ વાર કાંઈ ખબર જ નથી, ખાલી મોડેથી નીકળ્યો 8 અને 9 આપી દે. 8મી તારીખે રવિવાર આવી ગયો, એટલે આપણને બધાને કઈ રીતે સુગમતા થઈ ગઈ કે હા રવિવાર આપણને મળી ગયો. અને હવે આપણે મધુરાષ્ટકને પૂરું લઈશું. 5મા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ. 5મો શ્લોક છે કર્ણમ મધુરમ. કર્ણમ એટલે ખમા, આને કહેવાય આવેશ. કર્ણમ એટલે વિષ્ણુ જેની સાથે આત્મીયતા હોય એ આવે બી ને તો અંદર હૃદયની અંદર ખબર પડે કે somebody is come for me, મારા માટે કોક વૈષ્ણવ આવી રહ્યું છે. ત્યારે જાણે શ્રીજી બાબા રાહ જોતા હોય. મારી તો આસક્તિનું સ્વરૂપ શ્રીનાથજી છે, એટલે એમ લાગે કે શ્રીનાથજી જાણે એની રાહ જોતા હોય ને, જેને તન મન ધન અને પ્રાણ તાહી કે હાથ નિર્મોલ નગ દીજીએ, જોઈ નીકો કરી પરખી જાને. આપણને ખબર નહીં આપણું તન ક્યાં છે ને મન ક્યાં છે ને ધન ક્યાં છે ને પ્રાણ ક્યાં છે. પ્રાણ ક્યાંય અટકેલા હોય, કેટલાકના પ્રાણ જલ્દી ના નીકળે, ક્યાં અટક્યા છે કોને ખબર. હા તો કરે ઉપરથી, પણ કોને ખબર. પણ આપણી સજાગતા માટે કે આપણે એલર્ટ થઈ જઈએ કે તન મન ધન અને પ્રાણ તાહી કે હાથ દીજીએ, જોઈ નીકો કરી પરખી જાને, જે સાચવીને રાખે. એવા મને ભૂતલ ઉપર 84 ને 252 છે બિરાજમાન છે. એમને વિચારવાનું કે એમને ક્યાં શોધવા, એ ક્યાં દેખાય છે ક્યાંય? હા દેખાય છે. જીન જૈસા દેખ્યા તીન તૈસા પેખ્યા. આપ જેવું જોશો ને આપને તેવું જ દેખાશે. આપ સારું જોશો આપને સારું જ દેખાશે. એટલે મારે વૈષ્ણવને વારે વારે કહેવું પડે છે કે થિંક પોઝિટિવલી એન્ડ સ્પીક ઓલ્સો પોઝિટિવલી. આપ નેગેટિવ ન થાવ, આપ નેગેટિવ વિચાર બી નહીં કરે તો નહીં કરશે જ, ડેફિનેટલી કરશે. એટલે આ સંપૂર્ણ વિશ્વાસ આપણને ક્યાં સુધી લઈ જાય છે. જુઓ ને કર્ણમ મધુરમ આપણને પ્રગટ કરે કે ક્યાં સુધી જાય. કર્ણમ મધુરમ 5મા શ્લોકનો પહેલો ચરણ. ફરી આપણે એક વખત સમજી લઈએ કે એક શ્લોકમાં 7 ચરણ આવે. કર્ણમ મધુરમ, તર્ણમ મધુરમ, હર્ણમ મધુરમ, રમણમ મધુરમ, અવમિતમ મધુરમ, શમિતમ મધુરમ, મધુરાધિપતે રખિલમ મધુરમ. એક શ્લોકમાં 7 ચરણ આવશે. એટલે 5મા શ્લોકનું પહેલું ચરણ કર્ણમ મધુરમ. એટલે કર્ણમ એટલે શું? અમારા મોટાઓ અમને કહેતા હતા, જેસી કરની એસી ભરની. જેવું કરો તેવું ભરો, જેવું કરો તેવું ભરો. એટલે કરની એટલે આપણે બધા કરીએ ને તે કરની, પરંતુ પ્રભુ કરે ને તેને લીલા કહેવાય. પ્રભુ જે કરે તેને લીલા કહેવાય. એ કોણ માંથી શું આપ લીલા કરે છે? આપની લીલાના ભેદ પણ આપ પોતે કૃપા કરીને સમજાવે તો થાય, નહીં તો તથેવ તસ્ય લીલેતી મત્વા ચિંતા ધૃતમ ત્યજેત. અમારા દરિયાઈ મહેલના વૈષ્ણવ વિચારતા છે કે ઘડી ઘડીમાં બેટી છે તથેવ તસ્ય લીલેતી શું કામ કે છે?
ઘડી ઘડીમાં તથેવ તસેલી લેતી શું, કેમ કે આપ કદાચ, મને યાદ નથી કે આ યમુનાજીના 41 પદમાં હતા કે નહીં, મને ખ્યાલ નથી. કોઈને ના નહીં પાડવાની. એટલે જ્યાં નકારાત્મક આવતું હોય ને, નકારાત્મક આવતું હોય તો ત્યાં આવું બોલવાનું, તથેવ તસેલી લેતી મત્વા ચિંતા ધૃતમ ત્યજેત. તથેવ તસ્ય લીલેતી એટલે જે થાય છે ભગવદ ઈચ્છાથી થાય છે. તથેવ તસ્ય લીલેતી મત્વા એટલે માટે. ચિંતા તો આપ જાણો જ છો, માટે ચિંતા. ધૃતમ એટલે વિદ્યુત ગતિએ. ત્યજેત ચિંતાને ત્યજી દો તો પછી શું કરો? તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શયનમ મમ. અષ્ટાક્ષરનો જાપ કરો. જે થાય છે ભગવદ ઈચ્છા, સારું હોય કે ખોટું હોય. આપણને દેખાય છે ખોટું, પણ કોણ જાણે ભીતર એનું કંઈક સારું હશે, માટે તેની ચિંતા આપણે કરવી નહીં. જ્યારે નકારાત્મક કોકને જવાબ દેવો હોય તો ત્યાં તથેવ તસ્ય લીલેતી આવું કહી દેવાનું. ના, આને તો હલાવવાનું પણ નહીં. ન ખબર પડતી હોય ને તો આને સ્ટેડી રાખવાનું. આને સ્ટેડી રાખવાનું. ના કરતા પહેલા મનને એક ઝટકો લાગવો જોઈએ કે કોણ વાતીસો ના કહીએ, જોઈ લઈશું, શીખી લઈએ, જાણી લઈએ, શીખવાડી દેશો, એના ઉપરથી જ ખબર પડી જાય કે હા આને નથી આવડતું. અત્યાર સુધી યાદ હતું, ભૂલાઈ ગયું. હું વાતને કહું ને કે ઠાકોરજીની કૃપાથી, મહાપ્રભુજીની અસીમ કૃપા કે 16 ગ્રંથ મોડે, 41 પદ મોડે, નવાખ્યાન મોડે, મૂળ પુરુષ મોડે, 4 ગીત મોડે. એટલે થોડુંક આમ આઈ એમ સમથિંગ કોલર ઊંચા થયા હતા. એક સમય દાઉબાનો બહુજી એટલે મારા સગા મામાની દીકરી થાય, અમારી બને પણ બહુ નાથવાળા, સિનાજી વાળા દાઉબાવા, એમના બહુજી મહાલક્ષ્મી બહુજી સાસુએલું નામ છે, પણ અહીંયા પિયરમાં રાજેશ્વરી નામ હોવાથી અમે બધા રાજુ કરીએ. રાજુ બહુજી સિનાજીના સન્મુખ કીધું કે જીજી આપું યમુનાજી કે 41 પદ આવે ને, કે હા. બહુ પ્રેમથી હા કહી દીધું. હું કોણે હા કહી રહી છું એ ના વિચાર્યું. મેં તો મારી બેન જાણી કે આ તો મારા મામાની દીકરી બેન છે. એમ ના જાણ્યું કે શ્રીનાથજીની દણિયાણી છે. આટલો મોટો ખ્યાલ નહોતો કર્યો ને મને. હા કે મારી મામાની દીકરી નાની બેન છે એટલે હા કે ચલો પણ બોલે. અને જ્યાં 14મું પદ આવ્યું ને ત્યાંથી 15મું પદ જ ના આવ્યું. એટલું યાદ કર્યું કે ના આવ્યું તો ના આવ્યું. પછી જાણે અંદર શ્રીનાથજી કહેતા હોય કે તમને કોણ કો કહેતી હા. એટલે ક્યારે ક્યારે શું કરવું જોઈએ એ પણ આપણને બહુ સ્પીક ઓલ્સો પોઝિટિવલી ને, એટલે હા ધડાકથી આવ્યું હા ને પણ પ્રારંભ કરે જ્યાં તક પહોંચ્યા આવે શ્રીનાથજી વહાં તક આમ કેવું જોઈએ. તો કે આપણે શરૂ કરીએ, પછી જ્યાં સુધી શ્રીનાથજીને સાંભળવું હશે ત્યાં સુધી યાદ નહીં આવે તો ભૂલી જવાય. તો શ્રીનાથજીને સોંપવું જોઈએ. પણ બોલો હા જે આવ્યું ને એ અહમયુક્ત આવ્યું. એટલે હવા નીકળી ગઈ. અને હવા નીકળી ગઈ એટલે કઈ સિરિયલ આવતી હતી ટાઈ ફીસ, એટલે ટાઈ ફીસ થઈ ગઈ. એવી રીતે હવા નીકળી. એટલે આપ ક્યારે હા બોલો છો, આપ ક્યારે ના બોલો, સમયની એટલી સૂક્ષ્મતા છે એ ખરેખર આપણને જયારે અનુભવ થાય ને ત્યારે જ ખબર પડે. માટે કહેવાય છે કે કર્ણમ એટલે કરણી. જેવી કરીએ તેવી બરની. પણ પ્રભુ જે કરે છે ને એ તો સીધી લીલા જ કરે છે, અને લીલા હંમેશા મધુર હોય. આપની લીલા મધુર જ હોય. આપણને સમજાય છે કે નથી સમજાતી એક જુદી વાત છે. અહીંયા આવે છે કર્ણમ મધુરમ.